ઓકે, ચાલો. તો ગઈકાલે આપણે જે છે એ પીએચ અને પીઓએચ કઈ રીતે જે છે એ મેળવવાના હતા એની ચર્ચા કરવાની હતી. આપણે સોરેનસરનું જે સમીકરણ છે ને એ તો શીખાતા છોકરા. સાંભળો, આપણે પીએચ અને પીઓએચ જે છે કઈ રીતે આપણે ગોતી શકાય એના માટે સોરેનસરે આપણને જે સમીકરણ આપ્યું હતું એની વાત કરતી હતી. પીએચ બરાબર -log10 H3O+, બરોબર છે. આ જ વસ્તુ મારે પીઓએચ માટે ગોતવી હોય તો પીઓએચ બરાબર -log10 બંને વસ્તુ એક સરખી છે. એકને આપણે કહેવાનું છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન, બીજાને આપણે કહેવાનું છે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સાઇડ આયન. આ બંનેની કિંમત જે છે એ કોની સાથે સંકળાયેલી છે? તો કે આ બંનેની કિંમત જે છે એ PKW સાથે સંકળાયેલી છે, જેને પાણીનો આયોનિક ગુણાકાર કહેવાય. એટલે અહીંયા મારે વાત કરવી હોય તો શું કહેવાય? PKW. એટલે અહીંયા આવી જશે PH, અહીંયા આવી જશે POH. તો આની જે કિંમત જે છે એ દર વખતે 14 ફિક્સ રહેવાની છે. પીએચ અને પીઓએચની કિંમત જે છે એમાં આપણે ફેરફાર કરતા રહીશું, બરાબર છે. એ હકીકતમાં જે છે એ 7 + 7 આપણે સમજાવવા માટે લખ્યું છે. પણ જો એકની કિંમત 6 થાય તો બીજાની ઓટોમેટિક કેટલી થઈ જવાની છે? 8 થઈ જવાની છે. એકની કિંમત 4 થાય તો બીજાની 10 થઈ જવાની છે. એટલે આ બંને વેરિયેબલ છે, આ હંમેશા 14ના 14 જ રહેવાના છે. હવે આપણે જે પીએચ અને પીઓએચની વાત કરીએ છીએ એ જ રીતે આપણે જે છે એ પ્રબળ અને નિર્બળ એસિડ અને બેઝ માટે જે છે એ આમની કિંમત ગોતવી. બંને માટે અલગ અલગ વસ્તુ આવશે. આજે આપણે હું તમને પહેલાં સમજાવવાનો છું પ્રબળ એસિડ અને બેઝ જે છે એમના માટે કે ભાઈ પ્રબળ હોય તો શું થશે સમજો. ફોર એક્ઝામ્પલ, મારી પાસે પ્રબળ એસિડ તરીકે હું HCl લઉં છું. આપણે બે ભાગમાં વહેંચી દઈએ. હું પ્રબળ એસિડ તરીકે HCl લઉં છું. તો HClને તમે પાણીમાં નાખો ને એટલે જો અહીંયા હું એક જ એરો કરું છું. આ એક એરો દર્શાવે છે કે પ્રક્રિયા જે છે એ માત્ર ને માત્ર એક જ દિશા, પુરોગામી દિશા. તો આ પુરોગામી દિશામાં જ થવાની છે. અને એના કારણે તમે જોવા જાઓ તો તમને શું મળી શકવાનું છે? તો તમને મળશે H3O++ Cl-. બરાબર. આ એનું 100% આયનીકરણ દર્શાવે છે. એનો અર્થ આવો થાય છે કે જો આની સાંદ્રતા 0.1 મોલારિટી લઈએ તો આની સાંદ્રતા પણ 0.1 મોલારિટી બનશે, આમની સાંદ્રતા પણ 0.1 મોલારિટી બને. તો હવે મારે પીએચ ગોતવાની થાય તો પીએચ ગોતવા માટે જે છે એ હું ડાયરેક્ટ કોનો ઉપયોગ કરી શકું છું? 0.1નો. હજુ સાંભળજો થોડુંક. હું H2SO4 લઉં તો H2SO4ને પાણીમાં નાખો, અહીંયા પણ પ્રક્રિયા 100% થવાની જ છે. એક જ દિશામાં મને નિપજ જે છે એ મળવાની તો છે જ તે. પણ છોકરાઓ અહીંયા એ તમારે જોવાનું છે કે અહીંયા હાઇડ્રોજનની સંખ્યા જે છૂટા પડવાના છે એ 2 હશે. અહીંયા 2 હાઇડ્રોજનનું આયનીકરણ થાય એટલે મને 2H3O++ SO4 - 2 મળે. એટલે મને અહીંયા શું મળવાનું છે? એટલે મને અહીંયા H2SO4 જે છે એમાંથી મળવાનું છે આ H3O++ SO4 - 2. તો એનો મતલબ એવો થઈ ગયો કે હવે જો હું અહીંયા સાંદ્રતા 0.1 મોલારિટી લઉં, હવે અહીંયા જો હું સાંદ્રતા 0.1 મોલારિટી લઉં તો અહીંયા હવે મને સાંદ્રતા જે છે એ કેટલી મળશે? 2 × 0.1. અહીંયા મને પાછી 0.1 જ મળશે. આનો જવાબ જે છે એ થાય 0.2 મોલારિટી અને આનો જવાબ થાય 0.1 મોલારિટી. જેટલા પણ આયન તમે છૂટા પાડો છો કે નહીં એને એની મૂળ સાંદ્રતા સાથે ગુણવા પડે. જેટલા તમે છૂટા પડો છો એને એની મૂળ સાંદ્રતા જે છે એ મૂળ સાંદ્રતા સાથે છૂટા પડવા પડે. તો હવે જો મારે પીએચ ગોતવી હોય તો કઈ કિંમત લેવાની? પીએચ ગોતવા માટે 0.2 મોલારિટી. અહીંયા મારે પીએચ ગોતવી હોય તો કઈ સાંદ્રતા લેવાની? 0.1 મોલારિટી. સમજો. તો પીએચનું સૂત્ર શું થઈ જાય? -log10 H3O+. બરાબર છે. તો હવે હું અહીંયા HClની જો વાત કરતો હોય તો HCl માટે જે છે શું કરી નાખવાનું? -log10 0.1
હવે જો તમે સમજેલા હોય તો 0.1 એટલે શું થાય? 1/10. હું તમને બધું સમજાવી દઉં. 0.1નો મતલબ શું થાય? 1/10. 1/10નો મતલબ થાય 10⁻1 ઘાત, અને 10⁻1 ઘાતનો મતલબ થાય 10⁻−1 ઘાત ઉપર. આ બધી વસ્તુ એક જ થઈ, બરાબર છે? આ બધી વસ્તુને હું એક જ રીતે દર્શાવી શકું કે ભાઈ 1/10, 10⁻1 ઘાત ઉપર જાઓ તો 10⁻−1 ઘાત. હવે અહીંયા જે છે એ જોવા જઈએ તો log 10 બેઝ 10⁻−1નો જે લોગ જોવા જાઓ તમે, તો મેં તમને લોગ ગોતતા શીખવાડેલું છે, બરાબર છે? રૂટીનમાં આપણે શીખાતા કે લોગ કઈ રીતે ગોતવા. તો લોગ ગોતવા માટે થઈને તમારે શું કરવાનું? જેટલી ઘાત હોય ને એ જ એનો જવાબ. મેં તમને ત્યારે પણ કીધેલું હતું, હું તમને અત્યારે પણ કહી દઉં છું, તમે ફરીથી યાદ રાખી લ્યો. લોગ ગોતવા માટે તમારે એક જ વસ્તુને ધ્યાનમાં લેવાની છે, અને એ કઈ છે? ઘાત એ જ એનો જવાબ. તો અહીંયા છોકરાઓ મને આનો જવાબ 1 મળશે. કેટલો મળશે? 1. 10⁻−1 આ -1 સાથે જોડાય એટલે કેટલું થઈ જાય? +1 થઈ જાય. માઇનસ પ્લસ. હવે જો આની pH 1 મળતી હોય ને તો સમજો, pH વત્તા POH બરાબર pKw. ક્યાં શીખવાડ્યું? અહીંયા શીખવાડ્યું. શું શીખવાડ્યું? તો હવે મારે POH ગોતવી હોય તો કંઈ વાંધો નહીં, આની કિંમત 14 જ હશે, એમાંથી pHને બાદ કરો, 14માંથી 1ને બાદ કરો, આ જ દ્રાવણની POH મને 13 મળે છે. છોકરાઓ કેટલી મળે છે? 13 મળે છે. કેટલી મળે છે? 13. તો આ જે વસ્તુ જે છે એ શું થઈ ગઈ? આ H+ માટેની મેં તમને pH અને POH કઈ રીતે ગોતવી એ સમજાવ્યું. એક વખત જોઈ લેજો, સમજવું બહુ જ અગત્યનું છે, બરાબર છે? તમારે જે છે એ ઘડીક જ સમજવાનું હોય છે, અડધી કલાક જ ધ્યાન આપવાનું હોય છે, તો આપી દો, બરાબર છે? આ બહુ વસ્તુ છે, જીવન ઉપયોગી વસ્તુ જે છે એ થવાની છે કે પ્રબળ એસિડ અને બેઝ હોય તો તમારે એને કઈ રીતે આયનીકરણ કરવું, કઈ રીતે સાંદ્રતા નક્કી કરવી, કઈ રીતે ગોતવું, બરાબર? એટલે હવે હું જે છે એ શું કરી નાખું છું તો કે અહીંયા જે છે મેં તમને HCl જે છે કે નહીં, એ HClને કઈ રીતે pH અને POHમાં રૂપાંતર કરી શકાય એની ટોટલી માહિતી સમજાવી છે. આ પ્રબળ એસિડ HCl અને H2SO4. હવે હું અહીંયા તમને પ્રબળ બેઝ સમજાવું. ફોર એક્ઝામ્પલ મારી પાસે NaOH છે. NaOH ને પાણીમાં નાખો. અહીંયા પણ જો યાદ રાખો, જ્યારે પ્રબળ શબ્દ વાપરીશ ને પ્રબળ, ત્યારે હું એક જ એરો કરીશ. એક જ એરો શું દર્શાવે છે? 100% આયનીકરણ માત્ર પુરોગામી દિશામાં. તો હવે મને અહીંયા જે છે એ શું મળશે? Na+ ઇન ધ ફોર્મ ઓફ એક્વિયસ વત્તા OH- ઇન ધ ફોર્મ ઓફ OH- એક્વિયસ. એક્વિયસ એટલે જલીય. પછી અહીંયા એમ નહીં કે પાણી ક્યાં ગયું, પાણી આ એક્વિયસ લખ્યું એ પાણી જ છે, બરાબર? બધું પાણીમાં જ જવાનું છે આપણું, બરાબર છે? તો હવે અહીંયા પણ સેમ વસ્તુ, ફોર એક્ઝામ્પલ હું ધારી લઉં કે અહીંયા મને 0.2 મોલારિટી સાંદ્રતા મળે છે, તો આની સાંદ્રતા પણ 0.2 મોલારિટી, આની સાંદ્રતા પણ 0.2 મોલારિટી છે, બરાબર છે? તો હવે આ જે સાંદ્રતા છે ને મિત્ર વર્તુળ, સાંભળી લ્યો, આ સાંદ્રતા OH- વાળી, એને આધારે POH ગોતવામાં આવે છે. તમને કોક એમ કે ના તમે પ્રબળ બેઝ લઈને કામ કરો તો કંઈ વાંધો નહીં, આપણે હા પડવાની એટલે આવો, અમને કંઈ વાંધો છે નહીં, અમે બધા પ્રકારના કામ કરવા માટે તૈયાર છીએ, બસ મેસેજ મોટો આવવો જોઈએ. તો જો હવે આને આપણે પાણીમાં નાખીએ તો શું થવાનું છે? તો કે અહીંયા મને મળશે +2 સોરી, અને બે શું મળવાના છે? OH- એક્વિયસ. જો છોકરાઓ અહીંયા OH- મને મળી ગયા. હવે અહીંયા આપણે ધારી લઈએ કે આની સાંદ્રતા 0.5 મોલારિટી છે, તો Ba+2ની સાંદ્રતા તો 0.5 મોલારિટી જ છે, પણ OHની સાંદ્રતા એટલી નહીં થાય. અહીંયા 2 ગુણ્યા 0.5 કરવાના. કેટલા કરવાના? 2 ગુણ્યા, જેટલા આયન હોય કે નહીં એટલા, સરખા ભાગ નથી પડવાના, જેટલા આયન છે એટલા ભાગ પડવાના છે, બરાબર? ચાલો, તો હવે અહીંયા 1/2 એટલે આનો જવાબ કેટલો આવશે? આનો જવાબ આવશે 1 મોલારિટી. આનો જવાબ કેટલો આવશે છોકરાઓ? 1 મોલારિટી. તો હવે તમને કોઈ એમ કે અહીંયા તમે POH ગોતો, તો અહીંયા આવી જશે -log 10 બેઝ OH- સાંદ્રતા -log 10 બેઝ. હવે હું અહીંયા BaOH ટ્વાઇસ માટે જ ગોતું છું, સમજો, BaOH ટ્વાઇસ માટે જ. એટલે અહીંયા શું આવી જશે?
1 મોલારિટી જે છે એ આવી જશે. તો બસ જે એનો જવાબ હોય એ તમે જવાબ અહીંયા લઈ શકો છો. મતલબ આપણે શું કરવાનું છે તો કે હવે અહીંયા જે છે મને પહેલાં જે છે એ શું મળશે POH. તો POHમાંથી મને શું મળી જશે PH. જો મારે PH ગોતવી હોય તો શું કરવાની 14 - POH. હવે કઈ રીતે ગોતવાની છે, શું કરશું શું નહીં કરીએ એ દરેક વસ્તુનો જવાબ આપણે હવે નેક્સ્ટ પછી જે છે એ જોતા જશું. તો અહીંયા આપણે શું કર્યું છે તો કે અહીંયા આપણે જે છે ને આ PH અને POH પ્રબળ માટે કઈ રીતે ગોતવાને એના મેં તમને સૂત્ર લખાવ્યા. અહીંયા આપણે શું કર્યું છોકરાઓ કે ભાઈ આ પ્રબળ માટે કઈ રીતના કામ કરી શકાય ને એ જોયું, કંઈ વાંધો નહીં. હવે આપણે શું કરશું, હવે નિર્બળ માટે કઈ રીતે ગોતી શકાય એ પણ જોઈએ. બરાબર, એ થોડુંક સમજો છોકરા, બહુ અગત્યનું છે આ બધું. હું તમને દર વખતે જે કહું છું ને આ વસ્તુ અગત્યની છે. ચાલો જો બીજા નંબરના બોર્ડ ઉપર નિર્બળની વાત કરીએ. સમજો આ એના કરતાં પણ અગત્યનું છે. હવે જે સમજાવું છું એના કરતાં પણ અગત્યનું છે. સમજો શું કહું છું, નિર્બળ એસિડ જે એની જો આપણે વાત કરીએ, હું એસિટિક એસિડ લઉં છું. બરાબર છે, નિર્બળ એસિડ તરીકે આપણે લઉં છું એસિટિક એસિડ. તો એસિટિક એસિડનું આયનીકરણ જે છે એ સીધે સીધું ન થાય. સમજો નિર્બળ છે ને, એટલે નિર્બળ ઘટક હોય એનું માત્ર ને માત્ર 2 થી 3% આયનીકરણ થાય. તો આયનીકરણ થયેલું અને જે નથી થયેલું ને એ બંને વચ્ચે સંતુલન સ્થપાશે. છોકરાઓ શું સ્થપાશે? સંતુલન. ફોર એક્ઝામ્પલ CH3COOH વત્તા H2O. તમે સમજો અહીંયા મેં 2 એરા કર્યા છે. બંને એરા જે છે એ શું દર્શાવે છે કે આ બંને વચ્ચે સંતુલન અવસ્થા સ્થપાશે. CH3COO માઇનસ આ પોતાના Hનું દાન કરશે પાણીને, એટલે એમાંથી બની જશે H3O પ્લસ. શું બની જશે? H3O પ્લસ. આ 2 લીટા જે છે એ શું દર્શાવે છે કે આમની વચ્ચે તમને સંતુલન અવસ્થા જોવા મળશે. તો કેટલું છૂટું પડે છે એ મારે નક્કી કરવું છે. તો શરૂઆતમાં જે છે હું ઘટક કેટલો લઉં છું? આ 1 લઉં છું. આ તો અચળ રહેશે. શરૂઆતમાં જોવા જઈએ તો આનું પ્રમાણ મળ્યું નથી, એટલે 0 0. પણ જ્યારે તમે સંતુલન અવસ્થાએ પહોંચો, સંતુલને, ત્યારે આનું કંઈક પ્રમાણ છૂટવું પડશે. કેટલું? 2 થી 3%. 2 થી 3%માં ઘણી બધી શક્યતા હોય, એટલે એમાંથી હું આલ્ફા પ્રમાણને ધારીશ કે ભાઈ આ આલ્ફા જેટલું છૂટવું પડે છે. કેટલું છૂટવું પડે છે? આલ્ફા જેટલું. તો આમાંથી મારે શું કરવું પડશે? 1 માઇનસ આલ્ફા. આલ્ફાને બાદ કરવું પડશે. પછી હવે તમને જો સાંદ્રતા આપેલી હોય, હું અત્યારે સાંદ્રતાને C વડે દર્શાવું છું, તો અહીંયા મારે શું કરી નાખવાનું? 1 માઇનસ આલ્ફા એને ગુણ્યા C. અહીંયા પણ મારે શું કરી નાખવાનું? આલ્ફા ઇન્ટુ C. અહીંયા પણ શું કરી નાખવાનું? આલ્ફા ઇન્ટુ C. જો સંતુલન થાય ને તો આપણને સંતુલન અચળાંક મળે. સંતુલન અચળાંકને KE નામ આપવાનું. KE બરાબર નિપજ કોણ છે તો કે ભાઈ એસિટેટ આયન, અને આને બોલાય હાઇડ્રોનિયમ આયન. અને છેદમાં જે છે એ કોણ આવી જશે તો કે છેદમાં જે છે એ આવી જશે CH3COOH, અને અહીંયા આવી જશે H2O. તો આ જે H2O જે છે એને હું KE સાથે ગુણી નાખું કે નહીં, એટલે હવે આ KE અને પાણીનો મતલબ જે છે એ થઈ જશે એસિડનો આયનીકરણ અચળાંક. શું થઈ જશે? એસિડનો આયનીકરણ અચળાંક. આ બે અચળ વસ્તુ હોય એટલે મને નવો અચળાંક મળશે KA. A ફોર એસિડ, K ફોર કોન્સ્ટન્ટ. તો અહીંયા મને શું મળી ગયું હવે છોકરાઓ? CH3COO માઇનસ
ઇન્ટુ H3O પ્લસ અને છેદમાં એસિટિક એસિડ, છેદમાં એસિટિક એસિડ પોતે, આવી રીતે. હવે જે છે એ આપણે શું કરશું, બધાની કિંમત મૂકો. આ બધાની કિંમત છે તમારી પાસે? તો કે હા, બધાની કિંમત છે. તો અહીંયા મને કે એ બરાબર શું મળવાનું છે? તો કે આલ્ફા ઇન્ટુ સી. અહીંયા શું મળશે? આલ્ફા ઇન્ટુ સી. અને અહીંયા શું મળશે? 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. એટલે ઉપર શું આવી ગયું જોવો જ હોય, આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી સ્ક્વેર, છેદમાં શું આવી ગયું? 1 માઇનસ આલ્ફા ઇન્ટુ સી. પછી સી સી કેવા થઈ ગયા? કેન્સલ. એટલે હવે શું આવી ગયું? આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી 1 માઇનસ આલ્ફા. હવે હું 1 માઇનસ આલ્ફાનો મતલબ કહી દઉં. 1 માઇનસ આલ્ફા, આલ્ફાની કિંમત જે છે એ કેટલી હોવાની? 2 થી 3%, નિયર અબાઉટ. એટલે 1 માઇનસ 0.02 અથવા 0.03, જે નિયરલી ઇક્વલ ટુ 0.98 ઇઝ ઇક્વલ ટુ 1 જ મળવાનું છે. તો આનો અર્થ એવો થયો કે હું 1 માઇનસ આલ્ફાને અવગણી શકું છું. ના લખું તો ચાલે. શું કીધું આપણે? આ વસ્તુને આપણે ન લખી તો ચાલે. તો શું કરાય? તો આપણે અહીંયા કે એ બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ સી લખી શકાય છે. બરાબર છે? તો હવે તમને રકમમાં કે એની કિંમત અને સીની કિંમત આપી દેશે. કોની કિંમત આપી દેશે? કે અને સી આપી દે. તો આલ્ફા સ્ક્વેર સી બરાબર શું કહેવાય? કે એના છેદમાં સી કહેવાય? તો કે હા કહેવાય. તો આલ્ફા બરાબર શું કહેવાય? વર્ગમૂળમાં કે એના છેદમાં સી કહેવાય? તો કે હા કહેવાય. બરાબર છે? એટલે આ મને આલ્ફાની કિંમત મળી ગઈ. બરાબર? કેમ કે આ બંને વસ્તુ તમને છોકરાઓ ક્યાં આપી હોય? આ બંને વસ્તુ રકમમાં આપી દે. બરાબર? એટલે આ બંને વસ્તુ તો આપણી પાસે જાણીતી થઈ ગઈ. બરાબર છે? તો હવે આપણે જે છે એ શું કરીએ? તો કે હવે આલ્ફા તો મળી ગયો, હવે મારે ગોતવું છે પીએચ. તો પીએચ ગોતવા માટે મારે કોની જરૂર પડશે? H3O પ્લસની સાંદ્રતા. તો H3O પ્લસની સાંદ્રતા એટલે શું થયું? આલ્ફા ઇન્ટુ સી. તો અહીંયાથી હું આલ્ફા લઉં ઇન્ટુ સી કરી દઉં. બરાબર છે? પણ જો આ તો તમને થિયરીમાં પૂછે ને, તો તમને થિયરીમાં પૂછે તો તમારે આટલી બધી માથાકૂટ કરવાની છે. જ્યારે આપણે MCQ કરતા હોય ને ત્યારે દર વખતે હું તમને આ બધાની શોર્ટ મેથડ આપીશ જ. બરાબર છે? આપણે જ્યારે MCQ ગોતતા હોય ને ત્યારે અહીંયા જે છે એ આપણે શોર્ટ મેથડ બનાવવાની જ હોય. બરાબર છે? એ બધું કામ મારું હશે, હું તમને બધાની શોર્ટ મેથડ બનાવી જ દઈશ. તો હવે કઈ રીતે શોર્ટ મેથડ બનાવી શકાય સમજો. આલ્ફા ઇન્ટુ સી, મારે તો H3O પ્લસનું જ કામ છે. તમને રકમમાં આપ્યું હોય કે ભાઈ આનો કે આટલો છે, આની સાંદ્રતા આટલી છે, પીએચ ગોતો. તો આટલી બધી હવે મહેનત તમારે MCQ માટે નથી કરવાની. આ બધી મહેનત તો થિયરી માટે છે, અને હવે આપણે થિયરી આવવાની નથી. તો અત્યારે તમારે હું જે તમને શોર્ટ મેથડ આપવાનો છું કે નહીં, એ શોર્ટ મેથડનો જ ઉપયોગ કરવાનો છે ડાયરેક્ટ ગોતવા માટે. કઈ રીતે સમજો? તો H3O પ્લસ મારે ગોતવું હોય તો હવે આલ્ફા ઇન્ટુ સી, આલ્ફાની કિંમત કેટલી છે જોવો જ હોય. તો કે એ ઇન્ટુ સી ગુણ્યા આ સીનો મતલબ શું થયો? વર્ગમૂળમાં સી ઇન્ટુ વર્ગમૂળમાં સી કહી શકાય. તો અહીંયા છેદનો વર્ગમૂળ અને આ વર્ગમૂળ બે કેવા કહી ગયા? કેન્સલ. વર્ગમૂળમાં કે ગુણ્યા વર્ગમૂળમાં સી. તો અહીંયા હવે મને ડાયરેક્ટ શું મળી જશે? H3O પ્લસ બરાબર વર્ગમૂળમાં કે એ ઇન્ટુ સી. તો મેં તમને ફરીથી પણ કીધેલું છે, જુઓ છોકરાઓ, કે કે એ અને સી આ બંને તો રકમમાં આપેલું છે. ક્યાં આપેલું છે? રકમમાં. તો આપણે આટલી બધી મહેનત કરવાની જરૂર રહેતી નથી. તો હવે તમારે પીએચ ગોતવાની હોય તો ડાયરેક્ટ તમારે શું કરવાનું છે? H3O પ્લસ બરાબર વર્ગમૂળમાં કે એ ઇન્ટુ સીની મદદથી ગોતવાની છે. તેમ છતાં આ બધા સૂત્રો એટલા માટે યાદ રાખવાના કે કોઈક અંદરથી વચ્ચેનો પ્રશ્ન પૂછ્યો હોય તો આપણે સમજેલા તો હોવા જોઈએ ને. આપણે સમજેલા હશું તો આનો જવાબ લે છે એ લાવી શકશું. બરાબર છે? કંઈ વાંધો નહીં. આટલી વસ્તુ જે છે એ તમે કીધી. હવે હું આ જ વસ્તુ બેઝ માટે પણ શીખડાવીશ. અને હવે હું તમને શું કરું છું, આ મેં તમને ખાલી સમજૂતી આપી કે આવી રીતે ગોતવાનું હોય. હવે હું તમને એસિડ અને બેઝની કમ્પેરિઝન કરી દઉં છું, એટલે તમારે એ વસ્તુ યાદ રાખવાની થશે MCQ માટે. બરાબર? ચાલો. હવે આપણે શું કરીએ કે ભાઈઓ એસિડ અને બેઝના જે સૂત્ર ગોત્યા કે નહીં એને બાજુ લખી નાખીએ. પછી હું તમને પાછો નવો કન્સેપ્ટ સમજાવું.
ચાલો 3 નંબર. અત્યારે જે આપણે શીખા કે નહીં એ નિર્બળ એસિડ માટે શીખા. શું શીખા બધું લખી નાખીએ. એક આવ્યું કે એ, તો એનો મતલબ શું થાય એ કહું. એક આવ્યું આલ્ફા, એક આવ્યું સી, બરાબર. ત્રણેયનો મતલબ શું છે જો. કે એ એટલે એસિડનો આયનીકરણ અચળાંક. આલ્ફા એટલે એસિડનો આયનીકરણ અંશ, બરાબર. એ આપણને કાં ગોતવાનું કે ન ગોતવાનું કે તો કંઈ વાંધો નહીં, આપણે ડાયરેક્ટ જવાબ લઈ આવશું. અને સીનો મતલબ જે છે એ પાછો શું થવાનો છે તો કે એસિડની સાંદ્રતા. ઘણી વખત આપણને એમ કે આટલું આયનીકરણ થાય છે, આટલું આયનીકરણ થાય છે, એના માટે ગોતો. તો હવે આપણે જો આયનીકરણનું મૂલ્ય આપણને ખબર જ હોય તો આપણે શું કરી શકીએ તો કે આલ્ફા મારે ગોતવો હોય તો હું કઈ રીતે ગોતીશ કે એના છેદમાં સીથી. અને જો આપણને એવું ન કે અને આપણને ડાયરેક્ટ એમ કે ના તમે એસિડની સાંદ્રતા જે છે એ જ ગોતી લ્યો, તો તમારે શું કરવાનું વર્ગમૂળમાં કે એ ઇન્ટુ સી કરવાનું. તો હવે આપણી પાસે આ બે સૂત્ર આવી ગયા છે છોકરાઓ. કેટલા? બે. આલ્ફા ગોતવાનું કે તો આનો ઉપયોગ કરજો, અને H3O પ્લસ ગોતવાનું કે તો આનો ઉપયોગ કરજો, બરાબર છે. અને સાંદ્રતા અને આયનીકરણ અચળાંક જે છે એ તમને ન આપ્યા હોય, બરાબર, સાંદ્રતા અને આયનીકરણ અચળાંક ન આપ્યા હોય અને કે એ ગોતવાનું હોય તો મેં તમને લખાયું જ છે કે એ બરાબર શું આવી જશે તો શું કરશું એસિટિક એસિડમાંથી આ આયન H3O પ્લસ અને છેદમાં શું આવી જવાનું છે, છેદમાં આવી જશે એસિટિક એસિડ પોતે, બરાબર. આ તમામ સૂત્ર આપણી પાસે છે. આ બધી વસ્તુ હવે હું તમને કોના માટે લખાવડાવું છું? નિર્બળ બેઝ માટે, સમજો. પણ એના પહેલાં હું તમને એનું સમીકરણ લખાવી દઉં નિર્બળ બેઝ તરીકે. ફોર એક્ઝામ્પલ આપણે NH4OH લઈએ, એને પાણીમાં નાખીએ એટલે એમાંથી શું બની જવાનું છે NH4 પ્લસ પ્લસ OH માઇનસ, બરાબર. ચાલો આ સમીકરણ છે. તો અહીંયા મને KB મળશે, B ફોર બેઝ, બરાબર. ચાલો અહીંયા શું આવી જશે NH4 પ્લસ OH માઇનસ અને છેદમાં શું આવી જવાનું છે NH4OH, બરાબર. ચાલો તો હવે આપણે જે છે આ બધાની વાત કરીએ તો અહીંયા પણ આલ્ફા ગોતવાનું સૂત્ર તો શું થશે વર્ગમૂળમાં KBના છેદમાં C, બરાબર છે. અહીંયા શું આવી જશે વર્ગમૂળમાં KBના છેદમાં C. અને OH માઇનસ ગોતવાનું કે તો સૂત્ર શું આવી જશે વર્ગમૂળમાં KB ઇન્ટુ C. શું આવશે KB ઇન્ટુ C, બરાબર. ચાલો આ બંને વસ્તુ આપણને જે છે એ નિર્બળ બેઝ જે છે એમના માટે મળી જશે. હવે આપણે લિસ્ટ બનાવી નાખીએ કે કયા કયા નિર્બળ એસિડ આવશે અને કયા કયા નિર્બળ બેઝ આવશે. પેલું HCOOH ફોર્મિક એસિડ, CH3COOH એસિટિક એસિડ, બેન્ઝોઇક એસિડ અને HCN. આટલા તમને નિર્બળ એસિડ આપશે. બધાના નામ લખી દઉં છું. આને ફોર્મિક એસિડ બોલાય, આને એસિટિક એસિડ બોલાય, આને બેન્ઝોઇક એસિડ બોલાય, અને હાઇડ્રોજન સાયનાઇડ બોલાય. આટલા નિર્બળ એસિડના લિસ્ટમાં આવશે. આમાંથી તમને કોઈક એક જે છે એના વિશે આ બધી માહિતી પૂછી શકે છે. અહીંની જો આપણે વાત કરીએ તો કોણ આવશે? એમોનિયા આવશે, NH4OH આવશે, એનિલિન આવશે અને NN ડાયમિથાઇલ એનિલિન આવશે, બરાબર છે. આટલી વસ્તુ આપણને નિર્બળ બેઝ જે છે એના તરીકે જોવા મળશે. શેના તરીકે? નિર્બળ બેઝ તરીકે. આને એમોનિયા તરીકે ઓળખાવશું આપણે. આને આપણે ઓળખાવવાનું છે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે. આને એનિલિન તરીકે ઓળખાવશું અને આને ઓળખાવવાનું છે NN ડાયમિથાઇલ એનિલિન.
બરાબર છે. આને શું થશું? એનએન ડાયમિથાઇલ એનિલિન. હવે સાંભળજો, આ જે વસ્તુ શીખ્યા ને એ નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ સાથેની હતી. હવે આપણે આ જ વસ્તુ જે છે નિર્બળ એસિડ ને નિર્બળ બેઝને જ્યારે ભેગા કરીએ અથવા એસિડમાં નિર્બળ અથવા પ્રબળ ઘટકનો ઉમેરો કરીએ તો એની પીએચમાં ફેરફાર થાય. પણ જો પીએચમાં ફેરફાર ન થાય કે નહીં તો એને બોલવામાં આવે છે બફર દ્રાવણ. બરાબર છે, એને બરફ નહીં કહેવાનું. બરાબર છે, મારાથી તો બરફ જ લખાય પણ તમારે એને બફર બોલવાનું. બફર દ્રાવણનો મતલબ થાય ફેરફાર ન થઈ શકે ને એવું. બફરનો મતલબ શું થાય? જેમાં તમે ફેરફાર ન કરી શકો. આના 3 પ્રકાર હોય. પહેલું એસિડિક બફર. તો એસિડિક બફર એટલે કોણ? સાંભળજો, હું નિર્બળ એસિડ લઉં, એની પ્રક્રિયા પ્રબળ બેઝ સાથે કરાવડાવું. જો કોની સાથે? પ્રબળ બેઝ સાથે. NaOH પ્રબળ છે, આ નિર્બળ છે, નીચે લખી જ નાખીએ. આ નિર્બળ એસિડ છે, આ આ પ્રબળ બેઝ છે. એમાંથી ક્ષાર કયો બનશે? CH3COO Na+H2O. તો હવે આ જે બન્યો ને એને આપણે કહેવાનું છે એનો ક્ષાર. તો હવે આપણે એસિડિક બફરની વાત કરીએ તો એને શું કહેવાય? ક્ષાર વત્તા નિર્બળ એસિડ. ક્ષાર વત્તા નિર્બળ એસિડ એટલે પ્રબળ બેઝ સાથેનો ક્ષાર વત્તા નિર્બળ એસિડ, એને બોલવામાં આવે છે એસિડિક બફર. તો હવે મારે નીચે લખવું હોય તો એસિડિક બફર જે છે એ એસિડિક બફર એટલે કોણ થઈ ગયું? એસિડિક બફર એટલે થઈ ગયું CH3COO Na વત્તા CH3COOH. નિર્બળ એસિડ વત્તા નિર્બળ એસિડ અને પ્રબળ બેઝનો ક્ષાર, આ બંનેનું મિશ્રણ જે છે એને બફર દ્રાવણ બોલાય. શું બોલાય? બફર. હવે બેઝિક બફર, તો તમને ખબર પડી ગઈ ને કે બેઝિક બફર એટલે કોણ? ક્ષાર વત્તા નિર્બળ બેઝ. પણ ક્ષાર કોનો હોય? પ્રબળ એસિડ સાથેનો. એટલે ક્ષાર તરીકે લેવાનું NH4Cl અને નિર્બળ બેઝ તરીકે લેવાનું NH4OH. હું NH4OH ની પ્રક્રિયા HCl સાથે કરાવરાવો ને, HCl સાથે, એટલે મને એમોનિયમ ક્લોરાઇડ બને, એ એક ક્ષાર. અને આ કોણ થઈ જવાનું છે? આ થઈ જવાનું છે નિર્બળ બેઝ. તો જો બેઝિક બફર આખું મેં તમને માત્ર ને માત્ર સમીકરણ તરીકે જ સમજાવી દીધું. બરાબર? આ એસિડિક બફરની માહિતી આવીને આવી બેઝિકની હોય. હવે આવશે તટસ્થ બફર. તટસ્થ બફરનો મતલબ છોકરાઓ એવો થાય નિર્બળ એસિડ વત્તા નિર્બળ બેઝ, બીજું કાંઈ જ નહીં. બંને નિર્બળને ભેગા કરી દો કે નહીં એટલે ઓટોમેટિક આપણી પાસે શું તૈયાર થઈ જવાનું છે? તો કે ઓટોમેટિક આપણી પાસે તૈયાર થઈ જવાનું છે તટસ્થ બફર. કોણ કોણ છે? તો કે એસિડ મેં પહેલાં કયો લીધો તો એસિટિક એસિડ, અને બેઝને મેં કોને લીધો છે? NH4OH. બરાબર? તો આજે જે છે એમની જો વાત કરીએ તો અહીંયા આપણને આવી રીતના મળી શકે. આ શું થઈ ગયું આપણું? નિર્બળ એસિડ વત્તા નિર્બળ બેઝનું મિશ્રણ એટલે તટસ્થ બફર. શું થઈ ગયું? તટસ્થ બફર. ચાલો, હવે એસિડ અને બેઝિક આ તટસ્થ બેઝ જે છે હવે આજે આપણે બફર દ્રાવણ શીખ્યા ને, આની પણ પીએચ ગોતવાની આવે, POH ગોતવાનું આવે. બરાબર? કઈ રીતે સમજાવું છું, ચાલો. તો એના માટે આપણે એક PKA અને PKB એની જરૂર પડશે. KA અને KB તો ખબર પડી ગઈ ને? તો આ બધી વસ્તુ લખી રાખજો. આ આખો સારાંશ છે, બહુ અગત્યની વસ્તુ હોય. આખું ચેપ્ટર તમને 3 બોર્ડની અંદર જ જાણવા મળી જાય તો જોતું રહેવાનું. તમારે જરૂર તો આની જ પડવાની છે ને. ચાલો જોઈએ. ચાલો, શું કહેવાનું છે? તો કે પહેલાં આપણે થોડી ઘણી માહિતી લખી નાખીએ. હાલો ને. H3O+ એટલે શું? OH- એટલે શું? Ka એટલે શું? Kb એટલે શું?
પીએચ એટલે શું, પીઓએચ એટલે શું, પીકે એ એટલે શું અને પીકે બી એટલે શું, બધાના નામ કહું છું ખાલી, પછી બધાના સૂત્ર ભેગા કરી દઈશ. બરાબર. H3O પ્લસનો મતલબ થાય હાઇડ્રોનિયમ આયન. જો નો ખ્યાલ હોય તો બધું યાદ રાખજો. કોક પૂછે તો તમારે કેવા થાય કે ભાઈ H3O પ્લસ એટલે તો હાઇડ્રોનિયમ આયન છે, OH માઇનસ એટલે હાઇડ્રોક્સાઇડ આયન. બરાબર. Ka એટલે એસિડનો આયનીકરણ અચળાંક, એસિડનો આયનીકરણ અચળાંક. Kb એટલે બેઇઝનો આયનીકરણ અચળાંક. pH એટલે તો એને શું કહેવાનું હતું, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોનિયમ આયન. POH એટલે શું કહેવાનું હતું, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોક્સાઇડ આયન. નખર આ બધું ભેગું થઈ જાય. PK એટલે તો કે PKA એટલે આપણે કહી દઈશું પોટેન્શિયલ ઓફ, હવે પોટેન્શિયલ ટૂંકું કરી નાખીએ ને, પોટેન્શિયલ ઓફ કે એ કોન્સન્ટ્રેશન અથવા કે એની કિંમત, અને આને પણ કહી દઈશું પોટેન્શિયલ ઓફ કે બી. બરાબર. કે બીની કિંમત. હવે આપણે બફર દ્રાવણની વાત કરીએ. બફર દ્રાવણ, તો જે બફર દ્રાવણ છે ને એમના પીએચ અને પીઓએચના મૂલ્ય નક્કી કરવા હોય તો એનું આપણને સૂત્ર જે છે એ આપ્યું હતું હેન્ડરસન અને હેઝલબેક. એમને આપણને શું શીખવાડ્યું હતું, તમે બફર દ્રાવણની પીએચ અને પીઓએચ પણ નક્કી કરી શકો છો. સાંભળજો, એસિડિક બફર દ્રાવણ છે તો એની મને પીએચ મળે, તો આનું પીએચ ગોતવાનું સૂત્ર શું છે સમજો. પીએચ બરાબર PKA વત્તા લોગ ક્ષારની સાંદ્રતા છેદમાં એસિડની સાંદ્રતા. બરાબર છે. ચાલો બીજું, હવે આપણે વાત કરવી છે બેઝિક બફર દ્રાવણની. બેઝિક બફર દ્રાવણ જે છે એની જો આપણે વાત કરીએ તો એના માટે આપણને શું મળશે, તો કે બેઝિક હોય તો POH મળે ને. તો POH બરાબર, હવે તમને આમ બેઠા બેઠા ખબર પડી જવી જોઈએ. જો કે PH બરાબર મેં PKA કીધું હતું કે નહીં, તો POH બરાબર હું શું લખવાનો છું, PKB જ લખવાનો છું, વત્તા લોગ ક્ષાર તો ક્ષાર જ રહે, એ તો બદલાય નહીં. અહીંયા એસિડ માટે એસિડ હોય તો બેઝ માટે શું હોય, બેઝની સાંદ્રતા. બસ આટલો જ ફેરફાર કરવાનો. બરાબર. એટલે કોઈ પણ એક સમીકરણ તમને સમજાઈ જાય તો બીજું એના ઉપરથી ઓટોમેટિક સમજાઈ જશે કે પીએચની બદલે POH, PKની બદલે PKB, લોગ ક્ષારના છેદમાં એસિડ, ક્ષારના છેદમાં બેઝ. આ બંનેને આધારે આપણે નક્કી કરી શકાય. તો અહીંયા શું થશે છોકરાઓ કે અહીંયા મને પીએચનું મૂલ્ય 7 કરતાં ઓછું મળશે, અહીંયા મને જે છે એ POHનું મૂલ્ય 7 કરતાં ઓછું મળશે અને અહીંયા પીએચનું મૂલ્ય 7 કરતાં વધારે મળશે. બરાબર છે. અને અહીંયા POHનું મૂલ્ય મારે લખવું હોય તો 7 કરતાં વધારે. હવડા અને ઊંધું, હવડા અને ઊંધું. બરાબર છે. ખ્યાલ આવી જશે. ચાલો, તો અહીંયા આપણે આ યાદ રાખશું, પીએચનું મૂલ્ય 7 કરતાં ઓછું, અને અહીંયા યાદ રાખશું પીએચનું મૂલ્ય 7 કરતાં વધારે. કેમ કે POH ઉપરથી પીએચ ગોતતા આવડે, તો કે હા આવડે. પીએચ બરાબર શું કરવાનું, PKW માઇનસ POH, 14 માઇનસ POH, જે આવે તમારો જવાબ. બરાબર છે. તમને જનરલી જે છે એ પીએચ જ પૂછી હશે. બેઝિક બફર દ્રાવણ હોય કે એસિડિક બફર દ્રાવણ હોય, પૂછ્યું તો શું હોય, પીએચ. આમાં ડાયરેક્ટ પીએચ મળે, આમાં પીએચ ગોતવી પડે. ગોતવાનું એટલે શું, POHને 14માંથી બાદ કરી નાખવાનું. તો આટલી બેઝિક ઇન્ફોર્મેશન જે આપણે 30% સિલેબસમાં રહી જતી હતી એ મેં તમને સંપૂર્ણ અહીંયા સમજાવી છે. હવે આપણે જોવા જઈએ તો હવે આપણે જે છે એ શું કરશું, તો કે હવે આપણે જે MCQ આપણને આપેલા છે ને એ 2 થી 3 MCQ જે છે એ જોઈએ. બરાબર છે. ચાલો, તો આટલું જોઈ લો. આ બધી થિયરી થઈ તમારી. હવે આજે આપણે MCQ ગોતવાની શરૂઆત કરીએ.
MCQ જે છે એના માટે તમને કેલ્ક્યુલેટરની અંદર જે છે એ લોગ અને એન્ટીલોગ જોતાં જે મેં શીખવાડ્યું હતું ને એ તમને આવડવું જોઈએ. એક વખત નવરા પડીને એ જે મેથડ આપણે જે લખાવડાવી છે ચોપડામાં એક વખત જોઈ લેવાની હો કે ભાઈ કઈ રીતે PH અને POH ગોતી શકાય છે, લખી શકાય છે, નક્કી કરી શકાય છે. બરાબર. ચાલો, તો અહીંયા સુધી આપણે જે જોયું એ થિયરીનો ભાગ હતો. હવે હું MCQની વાત કરું. ચાલો, તો MCQ આપણે જે છે એ બોર્ડ નંબર 5 ઉપર જોઈએ. બરાબર. ચાલો, પહેલો MCQ જો શું આપ્યો છે, આપણે MCQની જો વાત કરીએ તો આપણને પહેલો MCQ જે છે એ કયો આપ્યો છે, તો કે જો BaOH ટ્વાઇસની સાંદ્રતા આપી છે 0.1 મોલારિટી. કેટલી આપી છે? 0.1. એની મારે pH ગોતવાની છે. એની મારે શું ગોતવાની છે? pH. તો કંઈ વાંધો નહીં. BaOH ટ્વાઇસ બેઝ છે એ જોવો જોઈએ. આપણે ઓલા નિર્બળ બેઝમાં લખાયું હતું તો કે ના, તો એનો મતલબ આ તો પ્રબળ થઈ ગયું. અહીંયા પ્રબળ માટે લખાયું હતું ને તો કે હા, એને પાણીમાં નાખવો જોઈએ એટલે શું બનશે? એક જ લીટો કરવાનો, કેમ કે આ પ્રબળ બેઝ છે. એટલે Ba+2 પ્લસ 2OH માઇનસ પ્લસ શું આવી જશે? 2OH માઇનસ. આની સાંદ્રતા કેટલી છે? 0.1 મોલારિટી. આની સાંદ્રતા કેટલી છે? 0.1. પણ આની 2 ગુણ્યા 0.1 એટલે ટોટલ જવાબ તમને શું મળશે? 0.2 મોલારિટી. તો મને ગોતવાનું pH કીધું છે, પણ તેમ છતાં OH માઇનસ હોય તો શું મળશે? POH મળશે. એટલે માઇનસ log 10 બેઝ કોની સાંદ્રતા? OH માઇનસની. એટલે કે માઇનસ log 10 બેઝ 0.2. હવે તમને કેલ્ક્યુલેટરમાં ગોતતા શીખવાડ્યું છે. તમારે શું કરવાનું? સંખ્યા માટે 0.2 લખી નાખવાનું. તમે સંખ્યા માટે 0.2 લખી નાખશો કે નહીં, એટલે હવે આપણને જે છે એ કિંમત કઈ મળી જવાની છે? એટલે આપણને કિંમત જે છે એ જે મળશે એ તમારે મને કહેવાની. તો હું શું કરું છું? 0.2 જે છે એનો લોગ ગોતું છું. 2 ગુણ્યા 10⁻1 -1 આની સાથે ગુણાશે એટલે 2નો લોગ મને કેટલો મળવાનો છે? 0.3010. એને હું 1 માંથી બાદ કરી નાખીશ એટલે 0.70. તો આનો જવાબ જે છે એ મને કેટલો મળશે? 0.69. બરાબર. નિયરલી ઇક્વલ ટુ હું 0.7 લખી શકું, તો કે આ લખી શકું. તો આનો જવાબ મને BOH કેટલી મળી ગઈ? 0.7. હવે મારે pH ગોતવી હોય તો કંઈ વાંધો નહીં. pH એટલે 14 માઇનસ POH 14 માઇનસ 0.7 એટલે 13.30 આપણો જવાબ આવશે. કેટલો જવાબ આવશે? 13.30 જે છે એ મને પહેલા દાખલો જે છે એ પહેલા દાખલાનો જવાબ મળે છે. બરાબર. કારણ કે આ પ્રબળ છે એટલા માટે. બીજું જો બીજા દાખલામાં જે છે એ શું કરવાનું કીધું છે? 3.65 ગ્રામ જે છે એ HClનું તમારે 250 ml દ્રાવણ બનાવવાનું અને પછી એટલે પહેલું ચેપ્ટર ભેગું કર્યું છે. અહીંયા શું કર્યું છે? પહેલું ચેપ્ટર ભેગું કર્યું છે. પહેલાં મારે HClની સાંદ્રતા ગોતવી પડશે. મોલારિટી બરાબર શું કહેવાય? વજન ગુણ્યા 1000 છેદમાં શું આવી જશે? HClનો અણુભાર ગુણ્યા દ્રાવણનું કદ mlમાં. તો અહીંયા આપણે જોવા જઈએ તો HClનું વજન કેટલું આપ્યું છે? 3.65 ગુણ્યા 1000 છેદમાં HClનો અણુભાર કેટલો હોય? 36.5 અને 250 ml. તો અહીંયા આપણને જે છે એ શું મળી જવાનું છે? તો કે અહીંયા 3.65 છેદમાં 36.5 એટલે 0.1 કહેવાય. અને આની સાથે ગુણી નાખો 0.4 મોલારિટી. કેટલી કહેવાય? 0.4. તો હવે HCl જે છે એ મને મળી ગયું. HCl ને શેમાં નાખવાનું? પાણીમાં. HCl તો પ્રબળ છે એટલે એક જ લીટો કરવાનો. કેટલો? 1 લીટો. એટલે શું મળી જાય? H3O પ્લસ Cl માઇનસ. HClની સાંદ્રતા કેટલી મળી? 0.4 મોલારિટી. H3O પ્લસની સાંદ્રતા પણ કેટલી મળશે? 0.4 મોલારિટી. Clની સાંદ્રતા કેટલી મળશે? 0.4 મોલારિટી. તો હવે મારે pHનું મૂલ્ય ગોતવું હોય તો શું કરી શકાય? તો કે pH બરાબર -log 10 બેઝ H3O પ્લસ.
એનો અર્થ શું થઈ ગયો? માઇનસ લોગ 10 બેઝ 0.4 અને 0.4 જે છે એનો મતલબ શું થાય? 4 ગુણ્યા 10⁻1. હું 4 ગુણ્યા 10⁻1નો લોગ ગોતવા જાઉં તો મેં તમને 4નો લોગ ગોતતા શીખવાડ્યું છે 0.6020. તો તમારે જે છે એ 0.6020 જે છે ને એકમાંથી બાદ કરી નાખવાના, બરાબર છે. એકમાંથી 60 બાદ કરો એટલે કેટલા વધવાના? 0.39. એટલે આનો જવાબ આવી જશે 0.39. કેટલો આવી જશે? 0.39. આમ ન ખબર પડે, બરાબર છે, ડાયરેક્ટ તો ગોતા શીખવાડ્યું છે, કેલ્ક્યુલેટર તો છે એમાં ગોત લેજો. નકર મારી જેમ થોડા ઘણા યાદ રાખી લેવાના કે લોગ 2 એટલે 0.30, 4 એટલે એનો સરવાળો 0.30 વત્તા 0.30 એટલે 0.6020, બરાબર છે. આવી રીતે ચાલો એના પછી આપણે જે છે એ શું કરીએ તો કે એના પછી આપણે MCQ નંબર 3 ગોતીએ. ચાલો હવે MCQ નંબર 3 જે છે એ જો એમાં થોડુંક લખાણ આવશે, સમજાવું તમને. 1 મોલ N2O4 ગેસ લેવાનો છે. હવે આપણે આનું 300 કેલ્વિન તાપમાને અને એક વાતાવરણ દબાણે બંધ પાત્રમાં રાખેલું છે. તમે એને 600 કેલ્વિન તાપમાને ગરમ કરશો તો એનું 20% જે છે એ 20% શું થશે? વિઘટન થશે. એટલે આમાંથી મને 2 અણુ NO2 ગેસ જે છે એ મળે. હવે અહીંયા મને કીધું છે 20%, ટકાને અંશમાં ફેરવી નાખવાનું, એટલે આલ્ફા બરાબર કેટલું કહેવાય? 0.2 કહેવાય. કેટલું કહેવાય? 0.2. તો હવે સમજો અહીંયા જે છે એ શરૂઆતની આપણે વાત કરીએ તો આનો 1 મોલ કહેવાય, આનું પ્રમાણ 0 કહેવાય. જેવા તમે સંતુલને પહોંચો ને, સંતુલને, એટલે આ કેટલું મળશે? આલ્ફા જેટલું. પણ 2 અણુ છે એટલે શું આવશે? 2 આલ્ફા. પણ અહીંયા બાદ શું કરવાનું? 1 - આલ્ફા જ કરવાનું. કારણ અહીંયા 2 એટલે આવી રીતે સમજવાનું. જો અહીંયા જે છે 2 એટલે કેવી રીતે? NO2 વત્તા NO2. સમજી ગયા? તો આનું પ્રમાણે 0, આનું પ્રમાણે 0, આનું આલ્ફા, આનું આલ્ફા, એટલે બાદ થાય 1 - આલ્ફા. દર વખતે ભૂલ કરતા હોય એવી રીતે. તો અહીંયા આલ્ફા આલ્ફા લખવાનું એટલે 1 - આલ્ફા કહેવાય, બરાબર. ચાલો હવે આપણને કીધું છે કે આલ્ફાનું મૂલ્ય તો કેટલું છે? 0.2, બરાબર. અને સંતુલનને દબાણ મારે લખવું હોય, સંતુલનને દબાણ, તો દબાણ મારે શું કરવાનું? બધા ભેગું P ગુણી નાખવાનો. 1 - આલ્ફા ઇન્ટુ P, આલ્ફા ઇન્ટુ P, આલ્ફા ઇન્ટુ P. દબાણની કિંમત કેટલી આપેલી છે? P બરાબર 1. 1 ન લખો તો ચાલશે, બરાબર. હવે પાત્રનું દબાણ ગોતો. તો પાત્રનું દબાણ એટલે શું થાય? પ્રક્રિયકનું દબાણ, કેમ કે પાત્રમાં તો 2 હોય ને, પ્રક્રિયક હોય, નિપજ 2 હોય. તો પ્રક્રિયકનું દબાણ વત્તા નિપજનું દબાણ, એટલે કે પ્રક્રિયકનું દબાણ કેટલું લખવાનું? 1 - આલ્ફા. આલ્ફાની કિંમત આપી છે તો કે હા, કેટલી? 0.2. હાલો 1 - 0.2, અહીંયા 1 છે, 0.2, 0.2, બધાના ગુણ્યા 1 કરી નાખો. ન કરી તો ચાલે, બરાબર, પણ તોય કર્યું, હાલો, નો પ્રોબ્લેમ એટ ઓલ. પ્રક્રિયકનું કેટલું છે? 1 - 0.2 એટલે 0.8, 0.2, 0.2. અહીંયા આવશે 0.8 વત્તા 0.2 વત્તા 0.2, એટલે ટોટલ કેટલું થઈ ગયું? 1.2. ટૂંકમાં 8 ને 4 12, બરાબર. તો અહીંયા મને કુલ દબાણ 1.12 વાતાવરણ જે છે એ વાતાવરણ મળશે, બરાબર. તો આજના દિવસની આપણે વાત કરીએ તો આજના દિવસમાં આપણે થિયરી ઉપરાંત આ 3 MCQ જે છે એ સોલ્વ કરેલા છે. વધારાના MCQ જે છે, વધારાના જે MCQ જે છે એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ જે છે, બરાબર છે, એ નેક્સ્ટ ટાઈમ ગણવાના થશે. તો આજ માટે આપણે અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ. ઓકે, ચાલો, થેન્ક યુ.